વિદ્યાર્થી મિત્રો, આપણો ધોરણ 12 સાયન્સ રસાયણશાસ્ત્ર એમાંય તે એમાઇન સંયોજનોની આપણે ચર્ચાઓ કરી રહ્યા હતા. એમાઇન સંયોજનની બનાવટની આપણે વાત કરી રહ્યા હતા. એમાં ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણનો લેક્ચર પાર્ટ 1 ભણ્યા બાદ આજે એનો જ પાર્ટ 2 છે તેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ છે, બરાબર. અને છેલ્લે માત્ર ગ્રેબિયલ થેલિમાઇડ પાઠ્યપુસ્તક મુજબ જોઈ ગયા હતા. હવે આપણને સ્પર્ધાત્મક જેડબલી નીટ છે, બરાબર, એની અંદર ગ્રેબિયલ થેલિમાઇડ કઈ રીતે પૂછી શકાય, બરાબર, તેની આપણે ચર્ચા કરીએ, બરાબર. અથવા ગુજરાત બોર્ડમાં એપ્લિકેશન ટાઈપનો ક્વેશ્ચન છે એ કઈ રીતે પૂછાય તો તેની વાત કરીએ. ચાલો, તો ક્વેશ્ચન ધારો કે તમારી સમક્ષ આવો આવ્યો કે ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણ ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણ પદ્ધતિથી મિથાઇલ એમાઇન ની બનાવટનું સમીકરણ લખો. આવો ક્વેશ્ચન તમારી સામે પૂછ્યો, તમને કીધું ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણ પદ્ધતિથી મિથાઇલ એમાઇનની બનાવટનું શું લખવાનું છે? સમીકરણ લખવાનું છે. ઓકે, ચલો, મિથાઇલ એમાઇનની બનાવટનું સમીકરણ. મિથાઇલ એમાઇન એટલે શું થયું? તો કે ભાઈ મિથાઇલ એમાઇન એટલે CH3NH2. ઓકે, કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે? ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણ. ઓકે, તો ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણ નામ આવે એટલે તરત જ આપણને ખબર પડી જવી જોઈએ કે અહીંયા થેલિમાઇડનો આપણે ઉપયોગ કરવાનો છે. થેલિમાઇડ માટે મેં તમને આની પહેલાંના લેક્ચરમાં પણ યાદ કીધું હતું કે થેલિક એસિડ ઉપરથી આપણે શું યાદ રાખવાનું છે? થેલિમાઇડ. ઓકે, થેલિક એસિડ ઉપરથી શું યાદ રાખવાનું છે? થેલિમાઇડ. થેલિક એસિડ એટલે બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ, IUPAC નામ અને સામાન્ય નામ થેલિક એસિડ. થેલિક એસિડના OH સમૂહ દૂર થયા, બરોબર, અને ત્યાં NH ગ્રુપ છે એ આ રીતે જોડાણું. તો આ શું મળ્યું મને? થેલિમાઇડ. ચાલો, તો થેલિમાઇડ, બરોબર. હવે થેલિમાઇડની હું કોની સાથે પ્રક્રિયા કરાવું છું? તો કે ઇથેનોલમાં બનાવેલ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે KOHના દ્રાવણ સાથે પ્રક્રિયા કરું છું. KOHના દ્રાવણ સાથે પ્રક્રિયા થઈ, ઉપર લખેલી જ છે પ્રક્રિયા, જેથી તમે સારી રીતે સમજી શકો. ઓકે, તો શું થવાનું છે? તો કે એક જ વસ્તુ થવાની છે ભાઈ. અહીંથી પોટેશિયમ અને અહીંથી હાઇડ્રોજન, એટલે શું દૂર થયું? પોટેશિયમ છે અહીંયા ઉમેરાશે અને હાઇડ્રોજન OH ગ્રુપ સાથે જોડાશે અને શું દૂર થશે? પાણીનું અણુ. ઓકે, એટલે મને શું પ્રાપ્ત થશે અહીંયા? તો કે પોટેશિયમ જોડાઈ જવાથી, બરોબર, અહીંયા પ્રાપ્ત થશે પોટેશિયમ થેલિમાઇડ. ઓકે, આ રીતે નો બંધ બતાવવો હોય તો આમે બતાવી શકો કે આ પોઝિટિવ અને આ નેગેટિવ ઋણ આયન. તો થેલિમાઇડ છે તેનો અર્થ શું બન્યો? ઋણ આયન. ઓકે, એટલે સુધી તો દરેક જો ગ્રેબિયલ થેલિમાઇડ પૂછે તો એટલે સુધી તો કોમન પ્રોસેસ. હવે અહીંથી ચેન્જ થાય. જો અહીંયા પહેલાં કોમન લીધું હતું આપણે આલ્કાઇલ હેલાઇડ. હવે મને ફિક્સ કહી દીધું છે કે તમારે શું બનાવવાનું છે? મિથાઇલ એમાઇન બનાવવાનું છે. તો મારે કયો આલ્કાઇલ હેલાઇડ અહીંયા લેવો જોઈએ? બરોબર, તો કે ભાઈ તમારે મિથાઇલ આયોડાઇડ લ્યો.
તો મિથાઇલ ક્લોરાઇડ અથવા મિથાઇલ બ્રોમાઇડ લ્યો તો તમે ઇઝીલી બનાવી શકશો. તો ચાલો મિથાઇલ આયોડાઇડ હું લઉં અહીંયા આલ્કાઇલ હેલાઇડમાં. મિથાઇલ આયોડાઇડ આ સામાન્ય નામ છે. IUPAC નામ લખવું હોય તો આપણે હેલો આલ્કેન હેલો એરિનમાં શીખી ગયા ને નામકરણમાં. આયોડો મિથેન. ઓકે, ચાલો સેકન્ડ સ્ટેપ આપણા માટે ખૂબ જ અગત્યનું છે કે મિથાઇલ આયોડાઇડ સાથે પોટેશિયમ થેલિમાઇડ છે તેને હીટ કરશું, ગરમ કરશું એટલે શું થશે તો કે પોટેશિયમ અને આયોડાઇડ જોડાય અને શું દૂર થઈ ગયું તો કે પોટેશિયમ આયોડાઇડ. ઓકે, ચાલો હવે મિથાઇલ કોની સાથે જોડાઈ ગયો તો કે નાઇટ્રોજન સાથે અહીંયા જોડાઈ ગયો તો કે યસ. તો હવે મને શું પ્રોડક્ટ મળી અહીંયા તો કે ભાઈ આ જે સ્ટ્રક્ચર છે, આ જે બંધારણ છે તો જેસે થે જ. ઓકે, અહીંયા નાઇટ્રોજન સાથે કોણ જોડાઈ ગયું મિથાઇલ એટલે શું થયું નામ અહીંયા એન મિથાઇલ. અહીંયા આલ્કાઇલ લેતા હતા કારણ કે અહીંયા ફિક્સ નહોતું, હવે અહીંયા આપણને ફિક્સ આપી દીધું છે આ જ કરવાનું છે આપણે. ઓકે, એન મિથાઇલ થેલિમાઇડ. ઓકે, અને ત્યારબાદ હજી આપણું કાર્ય પૂરું નથી થયું કારણ કે આપણે મેળવવાનું શું છે મિથાઇલ એમાઇન મેળવવાનું છે. ચલો હવે હું શું કરીશ તો કે હવે આલ્કાઇન માધ્યમમાં જળ વિભાજન થાય. આલ્કાઇન માધ્યમમાં જળ વિભાજન એટલે કેટલા મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડની મારે રિક્વાયરમેન્ટ છે તો કે 2 મોલ. ઓકે, પ્રોસેસ થઈ, જળ વિભાજન પ્રક્રિયા થઈ. ઓકે, ચાલો હવે શું થયું તો કે અહીંયા નાઇટ્રોજનના કાર્બન સાથેના બે બંધ બ્રેક થયા અને અહીંથી આ ખાસ સોડિયમ હાઇડ્રોક્સાઇડમાંથી સોડિયમ ઓક્સાઇડ અને 2H+ આયન છે રિલીઝ થયા. 2H+ કોની સાથે જોડાય છે યાદ રાખવાનું છે ખાસ. આ 2H+ છે કોની સાથે નાઇટ્રોજન સાથે જોડાણું કારણ કે નાઇટ્રોજનની બે સંયોજકતા અહીંયા ખાલી પડી હતી એટલે મને ફાઇનલ પ્રોડક્ટ શું મળી તો કે CH3N એની સાથે 2H+ જોડાઈ ગયા એટલે શું થયું H2. શું પ્રાપ્ત થયું મિથાઇલ એમાઇન. મિથાઇલ એમાઇન અને પ્લસ થેલિક એસિડનો કયો ક્ષાર મળશે સોડિયમ ક્ષાર. વાય બિકોઝ બે આયન છે આ જે બે જગ્યાએ એક એક કાર્બન સાથે જોડાશે અને મને સરસ મજાનું અહીંયા બાય પ્રોડક્ટ છે થેલિક એસિડનો શું પ્રાપ્ત થાય છે સોડિયમ સોલ્ટ છે એ પ્રાપ્ત કરું છું અહીંયા મેળવું છું. ઓકે, તો થેલિક એસિડનું સોડિયમ ક્ષાર મને પ્રાપ્ત થાય છે. આપણે શું પ્રાપ્ત કર્યું અહીંયા ફાઇનલ પ્રોડક્ટ અને બાય પ્રોડક્ટ. ફાઇનલ પ્રોડક્ટ જે આપણે મેળવવાની હતી એ જ પ્રોડક્ટ આપણે અહીંયા મેળવી લીધી છે. તો હવે તમે ઉપરની અને નીચેની પ્રક્રિયાની કમ્પેરિઝન કરો. બરોબર, ઉપર અને નીચેની પ્રક્રિયાની તમારે શું કરવાની છે કમ્પેરિઝન એટલે સરખામણી કરો, તમને કંઈક જાણવા મળશે. જો ઉપરની પ્રક્રિયા તો કોમન છે, નીચેની ફિક્સ ફાઇનલ પ્રોડક્ટ કે ભાઈ તમારે મિથાઇલ એમાઇન મેળવવાનું છે. ચાલો આની જગ્યાએ ક્વેશ્ચન ચેન્જ થઈ ગયો. બરોબર, તમને એમ કીધું હોય કે ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણ પદ્ધતિથી ઇથાઇલ એમાઇન સંયોજનની બનાવટનું સમીકરણ લખો. બરોબર, તો એ આપણને આવડવું જોઈએ. ક્યાંથી ફેરફાર થાય? જો પહેલું સ્ટેપ તો કોમન છે કે થેલિમાઇડની કોની જોડે પ્રક્રિયા થાય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડને શું મળે છે પોટેશિયમ થેલિમાઇડ. ઓકે, સેકન્ડ સ્ટેપમાં મિથાઇલ આયોડાઇડની જગ્યાએ શું લઈ લેવાનું છે ઇથાઇલ આયોડાઇડ. એટલે અહીંયા ઇથાઇલ આયોડાઇડ લઈશું એટલે અહીંયા ઇથાઇલ ગ્રુપ જોડાઈ જશે મિથાઇલની જગ્યાએ અને છેલ્લે પ્રોડક્ટ શું મળશે મને ઇથાઇલ એમાઇન છે તે પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે. તો આ બાબત આપણા માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે. ઓકે, ને એને રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન હોય તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા. બરોબર, અને તમને પ્રશ્ન પૂછી પણ શકે એટલે આ બાબત આપણા માટે ખૂબ જ અગત્યની છે. ઓકે, ચાલો એક એક્ઝામ્પલ હજી લઈએ આપણે થેલિમાઇડ પ્રોસેસનું એટલે આપણે સારી રીતે સમજી શકીએ. બરોબર, અને હવે તમને એમ કીધું હોય કે ભાઈ ગ્રેબિયલ સંશ્લેષણ પદ્ધતિથી
પ્રોડક્ટ મેળવવાની છે, બરાબર. આપણે બીજી પહેલી પ્રોડક્ટ આપણે મેળવી લીધી, બીજી છે એનો ક્વેશ્ચન પણ હું તમને હમણાં આપું છું અને આપણે સારી રીતે સમજી પણ શકીએ. ચાલો, ક્વેશ્ચન આવો છે. ગ્રેબિયલ થેલેમાઇડ સંશ્લેષણ પદ્ધતિથી પ્રોપેન 2-એમ્માઇન સંયોજનની બનાવટનું સમીકરણ લખો. બનાવટનું સમીકરણ લખો. બરોબર. ચલો, પ્રોપેન 2ની જગ્યાએ આવી રીતે લખેલું હોય કે પ્રોપેન 1-એમાઇન. કારણ કે 2 કરતાં વધારે કાર્બન હોય તો આપણે શું કરીએ છીએ, તો કે ભાઈ નંબર આપીએ છીએ. ઓકે, ચલો, તો સૌથી પહેલાં પદ્ધતિ આપણને આપેલી છે તો કે યસ. ચલો સ્ટાર્ટ કરીએ તો કે હા. સૌથી પહેલાં તો થેલિમાઇડ કઈ રીતે યાદ રાખવાનો છે મેં તમને કીધું છે, થેલિક એસિડ ઉપરથી યાદ રાખવાનું છે. ઓકે, ઓકે, ચાલો, શું છે આ થેલિમાઇડ? ઓકે, થેલિમાઇડની પહેલું સ્ટેપ કોની જોડે પ્રક્રિયા થાય? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, પણ શરતો લાગુ. આલ્કોહોલમાં બનાવેલું હોવું જોઈએ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું સોલ્યુશન. ઓકે, ચલો, ઇથેનોલની હાજરીમાં ઇથેનોલ એ દ્રાવણ છે. ઓકે, ચલો, શું દૂર થશે તો કે બહુ સરળતાથી કહી શકીએ, હાઇડ્રોજન અને OH એટલે શું દૂર થયું? 1 મોલ વોટર, પાણીનો 1 અણુ. ઓકે, ચાલો, પોટેશિયમ થેલિમાઇડ સાથે જોડાઈ ગયો, અહીંયા જોડાશે તો કે યસ. ઓકે, શું મળ્યું મને? તો કે ભાઈ અહીંયા પોટેશિયમ થેલિમાઇડ પ્રાપ્ત થાય છે તો કે યસ. પહેલું સ્ટેપ તો ઉપર નીચે બેમાં કોમન. ચલો, હવે સેકન્ડ સ્ટેપ બહુ અગત્યનું છે કે કારણ કે આપણે જે પ્રોડક્ટ મેળવવાની છે ને એ આલ્કાઇલ હેલાઇડ લેવો પડે. જે નિપજ મારે પ્રાપ્ત કરવાની છે તે આલ્કાઇલ હેલાઇડ મારે અહીંયા લેવો પડે. ચાલો, મારે અહીંયા પ્રોપેન 1-એમાઇન લેવાનો છે તો મારે શું લેવું પડશે તો કે CH3 CH2 CH2 CI અથવા Cl અથવા Br એટલે શું થયું? પ્રોપાઇલ આયોડાઇડ. ચાલો, એની સાથે હું શું કરું છું ભાઈ? હીટ કરું છું, ગરમ કરું છું તો કે યસ. શું થવાનું છે તો કે પોટેશિયમ થેલિમાઇડમાંથી પોટેશિયમ અને આલ્કાઇલ હેલાઇડમાં પ્રોપાઇલ આયોડાઇડ. પ્રોપાઇલ આયોડાઇડની જગ્યાએ શું આપણે IUPAC નામ પણ હોય તો ધ્યાન રાખવું, 1-આયોડો પ્રોપેલ. ઓકે, પ્રોપાઇલ આયોડાઇડ સાથે પ્રોસેસ થાય એટલે શું રિલીઝ થયું તો કે પોટેશિયમ આયોડાઇડ રિલીઝ થયું. ઓકે, ચાલો, શું થયું તો કે આલ્કાઇલ ગ્રુપ છે એ નાઇટ્રોજન સાથે જોડાઈ ગયું તો કે યસ. અને મને સેકન્ડ સ્ટેપના અંતે શું પ્રોડક્ટ મળે છે તો કે ભાઈ અહીંયા
આવી કંઈક મને નિપજ મળે છે. એન પ્રોપાઇલ થેલિમાઇડ, એન પ્રોપાઇલ થેલિમાઇડ મને પ્રાપ્ત થાય છે. ઓકે, હવે આ એટલે સુધીનું બીજું સ્ટેપ આપણને આવડી ગયું. ચલો થર્ડ સ્ટેપમાં ખાસ યાદ રાખવાનું છે, આલ્કાઇન માધ્યમમાં શું કરો છો? જળ વિભાજન, અને એ પ્રોડક્ટ મળે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં શું થાય છે, તો કે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેના બંધ શું થશે? તૂટશે. બરાબર, અહીંથી સોડિયમ ઓક્સાઇડ આયન 2H+. ઓકે, તો આખું જે ગ્રુપ છે તેની સાથે 2H+ એડ થતાં અહીંયા મને શું મળશે ભાઈ? તો કે ભાઈ CH3 CH2 CH2 NH2. બરાબર, નામકરણ કરશું એટલે શું મને મળશે અહીંયા? તો કે ભાઈ નામકરણ કરીએ એટલે 1 2 3 પ્રોપેન 1 એમાઇન, અને સાથે શું પ્રાપ્ત થવાનું છે? તો કે બાય પ્રોડક્ટ થેલિક એસિડનો કયો ક્ષાર મળશે? સોડિયમ ક્ષાર પ્રાપ્ત થાય છે. તમને વધુ પડતા મૂંઝવવા માટે બરાબર એક ક્વેશ્ચન આમાંથી પૂછી શકાય, તો આપણને આવડવો જોઈએ. બરાબર, ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે, અને એ છે કે ભાઈ ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણમાં મળતી આડ પેદાશ થેલિક એસિડનો સોડિયમ ક્ષાર. પ્રશ્ન એવો હતો આપણો કે ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણના અંતે મળતી આડપેદાશ અથવા બાય પ્રોડક્ટમાં પાય બંધની સંખ્યા કેટલી છે? બરાબર, તો કોમેન્ટની અંદર તમારે આન્સર આપવાનો છે. આડપેદાશ અહીંયા શું મને પ્રાપ્ત થાય છે? પહેલી વસ્તુ થઈ તો કે મને આડપેદાશ તરીકે અહીંયા છે ને થેલિક એસિડનો સોડિયમ ક્ષાર પ્રાપ્ત થાય, તો એમાં તમે કહી શકો બરાબર કેટલા પાય બંધ છે. અથવા સેકન્ડ બીજો ક્વેશ્ચન એવો, થેલિમાઇડ છે એની અંદર પાય બોન્ડ એન્ડ સિગ્મા બોન્ડ યાદ રાખશો. થેલિમાઇડમાં પાય બોન્ડ અને સિગ્મા બોન્ડની સંખ્યા પણ કાઉન્ટ કરવાનો આપણને પૂછી શકાય. બરાબર, અને નોર્મલી આવા ક્વેશ્ચનો છે એવી પૂછાતા હોય એટલે ધ્યાન રાખવું. બરાબર, કારણ કે જેમને થેલિમાઇડનું બંધારણ બરાબર આવડતું હોય એને સિગ્મા બંધને પાય બંધ આવડે. ઓકે, તમે જાતે ટ્રાય કરજો થેલિમાઇડમાં સિગ્મા બંધને પાય બંધની સંખ્યા, અને કોમેન્ટની અંદર આન્સર આપવાનો છે તમારે. ઓકે, ચલો, તો આ હતું આપણું ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણ, જેને આપણે વ્યવસ્થિત પૂરું કર્યું. તમને કોઈ પણ ક્વેશ્ચન આમાંથી પૂછે તો તમને આવડવું જોઈએ. ચાલો, હવે એક ક્વેશ્ચન મારો છે કે તમને પ્રોપેન 1 એમાઇનની જગ્યાએ પ્રોપેન 2 એમાઇન પૂછવું હોત તો બહુ ઇઝી છે. જો ભાઈ અહીંયા તમારી નિપજ કઈ મળશે ને બીજા તબક્કામાં ખાસ યાદ રાખવાનું. બીજા તબક્કામાં તમે કયો આલ્કાઇલ હેલાઇડ લ્યો ને એની ઉપર આધાર રાખે કઈ નિપજ તમને મળશે. અહીંયા જો પ્રોપેન 2 એમાઇન પૂછવું હોય ને તો અહીંયા જુઓ આઇસોપ્રોપાઇલ આયોડાઇડ લેત. આપણે શું લેત? આઇસોપ્રોપાઇલ આયોડાઇડ. એટલે આયોડિનની જગ્યાએ કયો સમૂહ આવી જાય? NH2 ગ્રુપ આવી જાય. બરાબર, એટલે સીધું જ મને નિપજ શું મળી જાય? પ્રોપેન 2 એમાઇન છે તે પ્રાપ્ત થાય છે. એટલે ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણમાં બીજા તબક્કામાં કયો આલ્કાઇલ હેલાઇડ લઈએ એની ઉપરથી જ આપણી પ્રોડક્ટ છે, મેઇન પ્રોડક્ટ એ ડિસાઇડ થતી હોય છે, નક્કી થતી હોય છે. ઓકે, ચલો, હવે એમાઇન સંયોજનની ત્રીજી બનાવટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ ચલો હવે આપણે આગળ વધીએ. હવે આપણે 2-3 બનાવટો હજી બાકી છે. બરાબર, એની આપણે ચર્ચા કરશું. એમાંથી એક બનાવટ આજે આપણે જોઈ રહ્યા છીએ અને પાછી જોઈશું. બરાબર, નાઇટ્રાઇલ સંયોજનોમાંથી
એમાઇન કમ્પાઉન્ડની બનાવટ, એમાઇન સંયોજનની બનાવટ શેમાંથી બનાવવાનું છે? નાઇટ્રાઇલ સંયોજનમાંથી એમાઇન સંયોજન બનાવવાના છે. ઓકે, તો નાઇટ્રાઇલ સંયોજનોની આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ, એ છતાં આપણે એકવાર એને ફરીથી જોઈ લઈએ કે નાઇટ્રાઇલ સંયોજનો છે તેમાંથી કઈ રીતે આપણે એમાઇન કમ્પાઉન્ડ બનાવી શકીએ. બરોબર, તો ચલો નાઇટ્રાઇલ સંયોજનોના રિડક્શનથી આપણો ક્વેશ્ચન આવો છે, નાઇટ્રાઇલ સંયોજનોના રિડક્શનથી એમાઇન સંયોજનોની બનાવટ. ઓકે, બધી જ વસ્તુ આપણી પાસે છે. નાઇટ્રાઇલ સંયોજનો છે એનું શું કરો છો? રિડક્શન, એટલે શું મળે છે? એમાઇન મળે. એટલે આને પ્રક્રિયા દ્વારા સામાન્ય ભાષામાં લખવું હોય તો નાઇટ્રાઇલ એટલે RCN, સાયનાઇડ ગ્રુપ હોય તો કે S, એનું શું કરવું છે ભાઈ? રિડક્શન કરવું છે. ઓકે, રિડક્શન કરું છું એટલે મને શું મળે છે? તો કે એમાઇન મળે છે. લો, તો મૂળ પ્રક્રિયા આવી છે. આર બદલાઈ જાય, આર એટલે આલ્કાઇલ ગ્રુપ છે, ચેન્જ કરતા જાઓ એટલે તમને પ્રોડક્ટ મળતી જાય. રિડક્શન કરવા માટે આપણી પાસે ઘણા બધા રસ્તાઓ છે, એની પણ આપણે ચર્ચા કરીશું. રિડક્શન દરમિયાન એક જ વસ્તુ થાય, હાઇડ્રોજન શું થશે? અહીંયા એડ થશે. ઓકે, હવે એ બાબત અહીંયા સમજવાની છે. અહીંયા જો કાર્બન નાઇટ્રાઇલ સંયોજન, આની પહેલાં લગભગ મેં તમને વાત કરેલી છે. બરોબર, નાઇટ્રાઇલમાં કાર્બન નાઇટ્રોજન વચ્ચે કેટલા બોન્ડ છે તમને દેખાય છે? તો કે 3 બોન્ડ દેખાય, 3 બંધ દેખાય. બરોબર, હવે મારે રિડક્શન કરવું છે તો હાઇડ્રોજન ઉમેરવો હોય તો કઈ રીતે ઉમેરી શકું? તો કે બહુ ઇઝી છે ભાઈ, કે ભાઈ હાઇડ્રોજન ઉમેરવો હોય તો અહીંયા કાર્બનની નાઇટ્રોજનની સંયોજકતા ખાલી પડવી જોઈએ. ખાલી ક્યારે પડે? તો કે બંધ તૂટે ત્યારે. બરોબર, એટલે બહુ જ ઇઝીલી આપણે આન્સર આપી શકીએ છીએ. અને એના માટે જો નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન કરવા માટે છે ને ભાઈ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, ઈ ન મળે તો ઉદ્દીપક લઈ લઈ, નિકલ પેલેડિયમ પ્લેટિનમ અથવા સોડિયમ સરન્સ અને ઇથેનોલ દ્વારા રિડક્શન કરી અને પ્રાથમિક એમાઇન સંયોજન પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આપણી પાસે 3 પ્રકારના રિડક્શન કરતા છે. નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન કરવા માટે કેટલા પ્રકારના રિડક્શન કરતા? 3. ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ. પહેલો રિડક્શન કરતા કોને વાપરી શકું હું? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ઈ નો લખવો હોય તો બીજો રિડક્શન કરતા શું લખશું? તો કે હાઇડ્રોજન નિકલ. નિકલ ઉદ્દીપક તો આપણે પહેલેથી જ હાઇડ્રોજન ઉમેરવાનું હોય એટલે હોય જ. હાઇડ્રોજન ઉમેરે એટલે કઈ પ્રક્રિયા? રિડક્શન. એક નવું આવ્યું છે સોડિયમ સરન્સ, ઇથેનોલમાં બનાવેલું દ્રાવણ. સોડિયમ સરન્સ. હવે આ શબ્દને સમજવાનો છે આપણે. સરન્સ એટલે શું ભાઈ? પહેલી વસ્તુ તો સરન્સને અંગ્રેજીમાં એમાલ્ગમ કહેવાય. એમાલ્ગમ. હવે એમાલ્ગમ ક્યારે વપરાય શબ્દ? જ્યારે 2 ધાતુ ભેગી થઈ હોય ને એમાં એક છે મર્ક્યુરી હોય. મર્ક્યુરી એટલે પારો જ્યારે આવે ને ત્યારે સરન્સ શબ્દ વપરાય. ફોર એક્ઝામ્પલ અહીંયા જુઓ, સોડિયમ સરન્સ છે. ઓકે, આમ લખેલું હોય ને MgHg મેગ્નેશિયમ સરન્સ, ZnHg તો ઝિંક સરન્સ, અને મેગ્નેશિયમ એમાલ્ગમ, ઝિંક એમાલ્ગમ, તો આને શું કહેવાય? સોડિયમ એમાલ્ગમ. ઓકે, હવે અહીંયા થાય એવું બીજું કશું થતું નથી કે ઇથેનોલનો હાઇડ્રોજન છે ને સોડિયમ દૂર કરશે એટલે હાઇડ્રોજન મુક્ત થશે ને એ હાઇડ્રોજન રિડક્શન પ્રક્રિયામાં વપરાય. ઓકે, તો નાઇટ્રાઇલનું રિડક્શન કરવા માટે હું 3 અલગ અલગ રિડક્શન કરતાં યુઝ કરી શકું, ઉપયોગ કરી શકું, આપણને આનંદ આવે એ લઈ શકીએ. ઓકે, કયા કયા? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તો અવેલેબલ છે, એ આપણને ખબર છે રિડક્શન કરતા છે. ત્યારબાદ ઉદ્દીપકમાં નિકલ ઉદ્દીપક વડે હાઇડ્રોજન એડ થાય અને ત્યારબાદ સોડિયમ સરન્સ અને ઇથેનોલ. ઓકે, ચલો 1-2 ઉદાહરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો CH3CN. બરોબર, ચલો નામ શું થાય? તો કે કેટલા કાર્બન છે? 2 કાર્બન ને સાયનાઇડ સમૂહ હોય તો આયુપીએસીમાં નાઇટ્રાઇલ લાગે તો ઇથેન નાઇટ્રાઇલ. સામાન્ય નામ લખવું હોય તો મિથાઇલ સાયનાઇડ થાય, જે આપણે નાઇટ્રાઇલ સંયોજનો જ્યારે ભણશું ત્યારે આપણે એનું વિગતસર. ઇથેન નાઇટ્રાઇલનું રિડક્શન કરવું તો મારી પાસે રિડક્શન કરતા કોણ કોણ છે? તો કે ભાઈ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. એ ન હોય તો
હાઇડ્રોજન નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરીએ, એ ન હોય તો બરોબર સોડિયમ સરન્સ અને બીજું મેં આપણને શું કીધું છે બીજું તો કે ભાઈ બીજું ઇથેનોલ CH3CH2OH. ઓકે, થઈ ગયું. ત્રણમાંથી કોઈ પણ રિડક્શન કરતાં વાપરીએ, રિડક્શન થાય એટલે જો બે જગ્યાએ શું કે બે બંધ તૂટે એટલે બે જગ્યાએ બે હાઇડ્રોજન ઉમેરવા પડે એટલે ટોટલ હાઇડ્રોજન કેટલા મોલ જોવે? 2 મોલ હાઇડ્રોજન જોવે. એટલે મને ફાઇનલ પ્રોડક્ટ શું મળે તો કે CH3 હતું, કાર્બનની 2 સંયોજકતા ઓલી પડી, ટૂંકમાં ખાલી પડી, અહીંયા 2 હાઇડ્રોજન ઉમેરાણા અને નાઇટ્રોજનમાં 2 હાઇડ્રોજન ઉમેરાણા એટલે શું થયું તો કે ઇથેને માઇન. અહીંયા શું હતું? ઇથેન નાઇટ્રાઇલ હતું ને અહીંયા શું થઈ ગયું? ઇથેને માઇન. ઓકે, તો આ હતું આપણું નાઇટ્રાઇલ સંયોજનોમાંથી એમાઇન કમ્પાઉન્ડની બનાવટ. ને અહીંયા આપણે જે લેક્ચર છે પૂર્ણ જાહેર કરીએ છીએ અને આવતા ક્લાસમાં આપણે નાઇટ્રાઇલના બીજા ઉદાહરણો લઈ અને આવતા ક્લાસની અંદર આપણે એમાઇન સંયોજનની બનાવટ છે તેને પૂર્ણ કરશું. ઓકે.